વડોદરાના સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા 52 વર્ષીય પાકા ગામના કેદી પ્રિતેશ કાંતિલાલ જાદવનું મોત નિપજતા જેલના પ્રશાસનમાં દોડધામ મચી છે। ઉલ્લેખનીય છે કે ગતરોજ વડોદરા કોર્ટ તેને ચેક રિટર્ન કેસમાં 1.5 વર્ષની સજા અને ₹1.50 લાખ રૂપિયાનો દંડ હુકમ કરતા તે જેલમાં હતો। જોકે જેલમાં ગયાના બીજા જ દિવસે અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। પત્નીએ કહ્યું કે મારો માણસ ઠંડીથી જેલમાં મર્યો છે, જેને હાર્ટની બીમારી હતી। આ ઘટનાના પગલે મૃતક કેદીના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે અને હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી શ્રીમ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા પતિના મોત અંગે મીનાક્ષીબેન જાદવે ચોધારા આશુએ જણાવ્યું હતું કે મારા પતિને ચેક રિટર્ન કેસમાં સજા થઈ હતી। તેઓને 2 દિવસ જેલમાં રહેવું પડશે, ત્યારે તેઓની સ્થિતિ સારી ન હોવાનું તેઓએ અગાઉ જણાવ્યું હતું અને તેઓની માનસિક અને શારીરિક સ્થિતિ ખરાબ હતી। તેઓને અમારો મકાન માલિક નીરજ લાલચંદ ભાટિયા હેરાન કરતો હતો। અમે છેલ્લા 5 વર્ષથી રહેતા હતા અને અમે ભાડું પણ આપતા હતા। તેઓ અમારા નામે લોન કરતા જ ન હતા। વધુમાં કહ્યું હતું કે અમે કીધું હતું કે અમારા નામે લોન કરી દો, પરંતુ તેઓ અમારા ઘરે પૈસા આપી જજો એટલે દર મહિને 22,000 રૂપિયા આપતા હતા। મકાન માલિક બહુ જ પ્રેશર કરતો હતો। વધુમાં કહ્યું કે અમારી ચેક બાઉન્સ થયો હતો, તેના માટે અમે કોર્ટમાં સમય માંગવાના હતા। ગઈકાલે તેઓએ જેલમાં લઈ ગયા હતા। હું મળવા માંગતી હતી, પરંતુ તેઓને મળવા ન દીધા। તેઓને હાર્ટનું ઓપરેશન કરાવવાનું હતું, પરંતુ અમારી કન્ડિશન ન હોવાથી અમે તેઓનું ઓપરેશન કરાવ્યું ન હતું। नहीं बोली सर। મારા હસબન્ડનું નામ પ્રિતેશ જાદવ હતું અને એમને ચેક બાઉન્સનો એક ઇસ્યુ હતો। ચેક બાઉન્સના ઇસ્યુમાં એમને સજા પડી હતી, એકતરફી સજા પડી અને અમે એમને કીધેલું મકાન માલિકને કે અમે તને પૈસા આપી દઈશું, તું ચેક ના નાખીશ, તે છતાં બી એણે ચેક નાખ્યો અને ટોર્ચરિંગ બહુ જ હતું એનું। કાલે જ પડી અને આજે એમને છોડાવવાના હતા। એ મને નહીં ખબર, મને જેલમાંથી ફોન આવ્યો કે એમની તબિયત લથડી હતી એટલે અમે એ લઈને આવ્યા છે, ત્યાં આવું થયું છે। બેદરકારી તો હવે મકાન માલિકે અમારું કયું ના માન્યું, એ સતત ટોર્ચરિંગ કરતો તો મને, અમને લોકોને ઘરે આવીને કે મકાન ખાલી કરી દો। એવું કહેવામાં આવે છે કે તેમની તબિયત નથી એટલે દવાખાને લઈ આવવાની એમની એ બીમાર હતા। અમે બધે જ એમના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તે છતાં બી એમને લઈ ગયા, જેલમાં લઈ ગયા। અમે કીધું કે એ સ્ટેબલ નથી, એમની તબિયત નથી સારી, તે છતાં બી એમને જેલમાં લઈ ગયા। 54 વર્ષ। મીનાક્ષી પ્રિતેશ જાદવ।